નમસ્તે વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે પોલીસ કોન્સ્ટેબલનું મોડેલ પેપર જોવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલું બેલ આઇકનને પ્રેસ કરો, જેથી હું કોન્સ્ટેબલનું ભરતી અપડેટ વિશે માહિતી આપું કે કોન્સ્ટેબલના મોડેલ પેપર વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં નોટિફિકેશન મળે તમને। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોન્સ્ટેબલનું મોડેલ પેપર જોવાના છીએ, જે કોન્સ્ટેબલનો નવા સિલેબસ મુજબ છે। તો વિદ્યાર્થી મિત્રો, પેન અને નોટબુક સાથે લઈને બેસજો અને કેટલા પ્રશ્ન સાચા પડ્યા તે કોમેન્ટમાં જવાબ આપજો। અને એક પ્રશ્ન તમારા માટે ટેસ્ટ સ્વરૂપે છેલ્લે રાખેલો છે, જેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલમાં 7 મોડલ પેપર અપલોડ કરેલા છે, જે કોન્સ્ટેબલની પરીક્ષાલક્ષી MCQ બનાવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણ જોવા વિનંતી અને મારી ચેનલમાં જો નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। ચાલો આપણે વિડીયો જોઈ। પ્રશ્ન નંબર 1 છે, અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણી દર કેટલા વર્ષે થાય છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, 6 વર્ષે થાય છે। મિત્રો, આ પ્રશ્ન કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયેલો છે, તો ખાસ યાદ રાખવા વિનંતી। ત્યાર પછી પ્રશ્ન જોઈ, જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? જ્ઞાનપીઠ એવોર્ડ કયા ક્ષેત્રે આપવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સાહિત્ય ક્ષેત્રે આપવામાં આવે છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 3, શરીરમાં કયું અવયવ લોહી શુદ્ધ કરે છે? શરીરમાં કયું અવયવ લોહી શુદ્ધ કરે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, ફેફસા, જે લોહીને શુદ્ધ કરે છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 4, કાયદાની નજરમાં સૌ સરખા એવું કયા અનુચ્છેદમાં દર્શાવેલું છે? કાયદાની નજરમાં સૌ સરખા એવું કયા અનુચ્છેદમાં દર્શાવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, અનુચ્છેદ 14માં દર્શાવેલું છે। ભારતીય બંધારણમાં અનુચ્છેદ 14 અંતર્ગત કાયદામાં સૌ સમાન એવો અનુચ્છેદ આપેલો છે, જે સિવિલ કોડ જેને કહેવામાં આવે છે, સમાન ફોજદારી કાયદો। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ખાસ આઈએમપી છે, યાદ રાખજો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 5, ફૂલોની ખેતીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય? ફૂલોની ખેતીને વૈજ્ઞાનિક ભાષામાં શું કહેવાય? સાચો જવાબ છે ઓપ્શન બી, ફ્લોરિકલ્ચર। ફૂલોની ખેતીને ફ્લોરિકલ્ચર કહેવાય છે। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 6, મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કેરોટીન હોય છે। મનુષ્યના વાળમાં કેરોટીન નામક પ્રોટીન આવેલું હોય છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 7 જોઈ। પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે? પાણી કેટલા ડિગ્રી સેન્ટીગ્રેડ પર ઉકળે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, 100 સેન્ટીગ્રેડ ઉપર પાણી ઉકળે છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 7, ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને નિમણૂક કોણ કરે છે? ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને નિમણૂક કોણ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, હાઈકોર્ટ નિમણૂક કરે છે તેમને। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। પ્રશ્ન નંબર 9,
મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોની છે? મૃત્યુદંડ માફ કરવાની સત્તા કોની છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાષ્ટ્રપતિની છે. રાષ્ટ્રપતિ મૃત્યુદંડ માફ કરી શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 10. રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? રાજ્યના આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, મુખ્યમંત્રી હોય છે. રાજ્યમાં મુખ્યમંત્રી હોય છે. બાકી આયોજન પંચના અધ્યક્ષ વાસ્તવિક રીતે જોવા જઈએ તો વડાપ્રધાન હોય છે. રાજ્યમાં મુખ્યમંત્રી આયોજન પંચના અધ્યક્ષ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હવે, પ્રશ્ન નંબર 11. ટોલ ફ્રી નંબર 1551 કયા ક્ષેત્રે સંબંધ ધરાવે છે? ટોલ ફ્રી નંબર 1551 કયા ક્ષેત્રે સંબંધ ધરાવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, કૃષિ સાથે સંબંધ ધરાવે છે. ખેતીવાડીના ટોલ ફ્રી નંબર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 12. વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે? વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે? આ પ્રશ્ન ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે, તો ખાસ યાદ રાખજો. વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 20 માર્ચ વિશ્વ ચકલી દિવસ મનાવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 13. ભારતનું બંધારણ બનાવવા કેટલો સમય લાગ્યો હતો? ભારતનું બંધારણ બનાવવા કેટલો સમય લાગ્યો હતો? સાચો જવાબ છે ઓપ્શન એ, 2 વર્ષ 18 મહિના અને 11 દિવસ જેટલો સમય લાગ્યો હતો. 2 વર્ષ 18 માસ 11 દિવસ જેટલો સમય લાગ્યો હતો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 14. ભારતના કયા રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પષ્ટ કરતી નથી? ભારતના કયા રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પર્શ કરતી નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, મિઝોરમ રાજ્ય, જે ભૂતાન દેશને સ્પર્શ કરતું નથી. અરુણાચલ પ્રદેશ, સિક્કિમ અને અસમ ત્રણેય રાજ્યો ભૂતાન સાથે સરહદ બનાવે છે. મિઝોરમ સરહદ બનાવતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 15. ગાંધીજીએ કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? ગાંધીજીએ કઈ લડતને ધર્મયુદ્ધ નામ આપ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન બી, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખવો. ગાંધીજીએ ધર્મયુદ્ધ અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહને નામ આપ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 16. મહેસાણી, સુરતી, જાફરાબાદી સાની જાતો છે? મહેસાણી, સુરતી, જાફરાબાદી સાની જાતો છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ભેંસોની જાતો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 17. ગાય ગોહરીનો મેળો ક્યાં ભરાય છે? ગાય ગોહરીનો મેળો ક્યાં ભરાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ગરબાડા, દાહોદ ખાતે ભરાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 18 જોઈ, કયા મુખ્યમંત્રીના સમયગાળામાં માતૃભાષામાં વહીવટ શરૂ થયો હતો? કયા મુખ્યમંત્રીના સમયગાળામાં માતૃભાષામાં વહીવટ શરૂ થયો હતો? સાચો જવાબ છે ઓપ્શન બી, બાબુભાઈ જસાભાઈ પટેલ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 19. શુદ્ધ પાણી એ
વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે? શુદ્ધ પાણી એ વિદ્યુત માટે કેવી રીતે વર્તે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, અવાહક છે. શુદ્ધ પાણી એ વિદ્યુત માટે અવાહક છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 20. કઈ વ્યક્તિએ દાંડીકૂચને મહાભિનિષ્ટ ક્રમ સાથે સરખાવે છે? કઈ વ્યક્તિએ દાંડીકૂચને મહાભિનિષ્ટ ક્રમ સાથે સરખાવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, મહાદેવભાઈ દેસાઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 21. ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત ક્યાંથી કરવામાં આવી હતી? ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત ક્યારથી કરવામાં આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન ડી, 2015થી ભારતમાલા પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. તાજેતરમાં ભારતમાલા પ્રોજેક્ટ સંપૂર્ણ પૂર્ણ થયેલ છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 22 જોઈ. નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે? નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, એડમિરલ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 23. કયો રોગ લોહીના રક્તકણોને નાશ કરે છે? કયો રોગ લોહીના રક્તકણોને નાશ કરે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, થેલેસેમિયા. થેલેસેમિયા નામનો રોગ લોહીના રક્તકણોને નાશ કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 24. કુકરમુંડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? કુકરમુંડા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, તાપી જિલ્લામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 25. મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? મૈસૂરના વાઘ તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ટીપુ સુલતાન. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 26. નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે? નવસારી કઈ નદીના કાંઠે વસેલું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પૂર્ણા નદીના કાંઠે વસેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 27. નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન કરવામાં આવે છે? નેત્રદાનમાં આંખનો કયો ભાગ દાન કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કોર્નિયા દાન કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 28. કચ્છના મોટા રણમાં જામેલો કડવો છાર કયા નામે ઓળખાય છે? કચ્છના મોટા રણમાં જામેલો કડવો છાર કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ખારાસરીના નામે ઓળખાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 29. ખાંડનું રાસાયણિક નામ શું છે? ખાંડનું રાસાયણિક નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, ગ્લુકોઝ. ખાંડનું રાસાયણિક નામ ગ્લુકોઝ છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 30. પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે? પતઈ રાવળનો મહેલ ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન એ, ચાંપાનેરમાં આવેલો છે. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 31 જોઈ. મિલકતની જપ્તી બાદ કેટલા સમયમાં દાવો કરી શકાય છે? મિલકતની જપ્તી બાદ કેટલા સમયમાં દાવો કરી શકાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, 6 મહિનામાં દાવો કરી શકાય છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે.
ત્યાર પછીનો પ્રશ્ન નંબર 32 જોઈ. ઇન્ટેલ કંપની શું તૈયાર કરે છે? ઇન્ટેલ કંપની શું તૈયાર કરે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, માઇક્રો પ્રોસેસર તૈયાર કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 33. ભૂરી ક્રાંતિ શેના ઉત્પાદન માટે કરવામાં આવે છે? ભૂરી ક્રાંતિ શેના ઉત્પાદન માટે કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, રાસાયણિક ખાતર ઉત્પાદન માટે ભૂરી ક્રાંતિ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 34. માનવ શરીરમાં ગ્લુકોઝ ક્યાં બને છે? માનવ શરીરમાં ગ્લુકોઝ ક્યાં બને છે? સાચો જવાબ છે ઓપ્શન એ, યકૃતમાં ગ્લુકોઝ બને છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 35. અમદાવાદ તો સાબરમતી, હૈદરાબાદ તો શું આવશે? અમદાવાદ સાબરમતી નદીના કિનારે વસેલું છે, તો હૈદરાબાદ કઈ નદીના કિનારે વસેલું છે? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, મૂસી નદીના કિનારે હૈદરાબાદ વસેલું છે. તો અહીંયા શું આવશે? મૂસી. હૈદરાબાદ મૂસી નદીના કિનારે વસેલું છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર કયું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, આભપરા. વિદ્યાર્થી મિત્રો, આભપરાની ઊંચાઈ કેટલી છે? તો કે આભપરાની ઊંચાઈ 637 મીટર. 637 મીટરની ઊંચાઈ છે આભપરાની, જે બરડા ડુંગરનું સૌથી ઊંચું શિખર છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. નીચેનામાંથી કઈ વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી? નીચેનામાંથી કઈ વ્યક્તિ ભારતીય ફોજદારી અધિનિયમને આધીન નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલા તમામ. રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને રાજદૂત એક કઈ પણ વ્યક્તિને ફોજદારી કાયદો લાગુ પડતો નથી. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખવો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 38. ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રેરણેતા કોણ છે? ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિના પ્રેરણેતા કોણ છે? સાચો જવાબ છે ઓપ્શન એ, મોતીભાઈ અમીન. ત્યાર પછી 39મો પ્રશ્ન જોઈ. પૃથ્વીના કયા ખંડ ઉપર કોઈ દેશની માલિકી નથી? પૃથ્વીના કયા ખંડ ઉપર કોઈ દેશની માલિકી નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, એન્ટાર્કટિકા. એન્ટાર્કટિકા ખંડ ઉપર કોઈ પણ દેશની માલિકી હોતી નથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 40. સૌ પ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યો હતો? સૌ પ્રથમ કોષવાદ કોણે રજૂ કર્યું હતું? સાચો જવાબ છે ચાર્લ્સ ડાર્વિન. સૌ પ્રથમ કોષવાદની રચના ચાર્લ્સ ડાર્વિને કરેલી હતી. ખાસ યાદ રાખવું, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 41 જોઈ. તાપમાનમાં વધારો કરતા પદાર્થમાં શું ફેરફાર થાય છે? તાપમાનમાં વધારો કરતા પદાર્થમાં શું ફેરફાર થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કદ વધે છે. તાપમાનમાં ફેરફાર કરવામાં આવે તો કદમાં વધારો થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો, અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે હવે. પ્રશ્ન નંબર 42. ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે? ગુજરાતમાં કર્માબાઈનું તળાવ ક્યાં આવેલું છે?
સાચો જવાબ છે ઓપ્શન એ, શામળાજી ખાતે કરમાબાઈનું તળાવ આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ હવે, પ્રશ્ન નંબર 43. ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? ઉકાઈ બંધ કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, તાપી જિલ્લામાં આવેલો છે ઉકાઈ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 44. સૌ પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગાવામાં આવ્યું હતું? સૌ પ્રથમવાર વંદે માતરમ ગીત ક્યારે ગાવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન સી, 1896માં ગાવામાં આવ્યું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 45 જોઈ. પાલઘાટ કયા બે રાજ્યને જોડે છે? પાલઘાટ કયા બે રાજ્યને જોડે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, કેરળ અને તમિલનાડુ રાજ્યને જોડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 46. બેરોમીટરથી શું માપી શકાય છે? બેરોમીટરથી શું માપી શકાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, હવાનું દબાણ માપી શકાય છે. હવાનું દબાણ માપી શકાય છે બેરોમીટરથી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 47. ભારતની પ્રમાણ સમય રેખા નીચેનામાંથી કઈ છે? ભારતની પ્રમાણ સમય રેખા નીચેનામાંથી કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 82.50 પૂર્વ રેખાંશ. સાચો જવાબ છે ભારતની પ્રમાણ સમય રેખા 82.50 પૂર્વ રેખાંશ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 48. કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવે છે? કઈ યોજના મીઠા ઝેર જેવી ગણવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન સી, સહાયકારી યોજના. વિદ્યાર્થી મિત્રો, સહાયકારી યોજના સૌ પ્રથમ હૈદરાબાદનો નિજામ આનો શિકાર બન્યો હતો. હૈદરાબાદનો નિજામ સૌ પ્રથમ સહાયકારી યોજનાનો શિકાર બન્યો હતો, જે મીઠા ઝેર જેવી યોજના ગણવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 49. બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર આશરે કેટલા કિમીનું હોય છે? બે અક્ષાંશ વૃત્ત વચ્ચેનું અંતર આશરે કેટલા કિલોમીટરનું હોય છે? સાચો જવાબ છે ઓપ્શન સી, 111 કિલોમીટરનો હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 50. આમોદ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? આમોદ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન સી, આમોદ તાલુકો ભરૂચમાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, ભરૂચમાં કુલ કેટલા તાલુકાઓ આવેલા છે? ભરૂચમાં કુલ 9 તાલુકાઓ આવેલા છે. કેટલા તાલુકા છે ભરૂચમાં? 9 તાલુકા કયા છે તેની આપણે ચર્ચા કરીએ. એક તો ભરૂચ પોતે છે, અંકલેશ્વર છે, હાંસોટ છે, ઝઘડિયા તાલુકો છે, વાગરા તાલુકો છે, જંબુસર તાલુકો છે, વાલિયા તાલુકો છે, આમોદ તાલુકો છે અને નેત્રંગ તાલુકો છે. ભરૂચને 9 તાલુકાઓ આવેલા છે. તાલુકાઓ ખાસ યાદ રાખવા. તાલુકાનો એક પ્રશ્ન કોન્સ્ટેબલમાં હોય જ છે. વિદ્યાર્થી મિત્રો, તો ખાસ યાદ રાખજો, જિલ્લા અને તાલુકાઓ કરજો. ત્યાર પછી ભરૂચમાં જોવા જઈએ તો ભરૂચની કયા કયા જિલ્લાની સરહદ અડે છે ભરૂચને? તો કે એક તો વડોદરા અડે છે ભરૂચને, આણંદ અડે છે, નર્મદા અડે છે, સુરત અડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ હવે નેક્સ્ટ આપણે, પ્રશ્ન નંબર 51. ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્રકનું નામ શું છે?
ગુજરાતી સાહિત્ય પરિષદના મુખપત્રકનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન એ પરબ, જે ગુજરાતી સાહિત્યના પરિષદનું મુખપત્રક છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 52. બેરન જ્વાળામુખી ક્યાં આવેલો છે? બેરન જ્વાળામુખી ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન એ અંદામાન અને નિકોબારમાં આવેલો છે. બેરન જ્વાળામુખી અંદમાન અને નિકોબારમાં આવેલો છે. વિદ્યાર્થી મિત્રો, ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી કયો છે? તો કે બેરન જ્વાળામુખી એ ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. મોસ્ટ આઈએમપી યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 53. અહમદ શાહે સાબરમતી જેમ હાથમતી નદીના કિનારે કયું નગર વસાવ્યું હતું? અહમદ શાહે સાબરમતી જેમ હાથમતી નદીના કિનારે કયું નગર વસાવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન સી અહમદનગર વસાવ્યું હતું. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 54. નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? નીચેનામાંથી કયું લીપ વર્ષ છે? મિત્રો, રિઝનિંગનો પ્રશ્ન છે. તો આમાંથી સાચો જવાબ છે ઓપ્શન ડી 2000, જે લીપ વર્ષ છે. મિત્રો, લીપ વર્ષ કોને કહેવાય? કે પાછળના 2 અંકને 4 વડે ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવામાં આવે છે. માનો કે પાછળ 00 આપેલા છે તો આગળના 2 અંક લેવામાં આવે જેને 4 વડે ભાગી શકાય તેને લીપ વર્ષ કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 55. ગ્રામ પંચાયતના સદસ્ય ચૂંટાવા માટે લઘુત્તમ ઉંમર કેટલી જોઈએ? ગ્રામ પંચાયતના સદસ્ય ચૂંટાવા માટે લઘુત્તમ ઉંમર કેટલી જોઈએ? સાચો જવાબ છે ઓપ્શન સી 21 વર્ષ જોઈએ. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે, પ્રશ્ન નંબર 56. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી વડોદરામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 57. લીલા રંગનો ડોલોમાઇટ આરસ ક્યાંથી મળી આવે છે? લીલા રંગનો ડોલોમાઇટ આરસ પથ્થર ક્યાંથી મળી આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી છુછાપુરા ખાતેથી મળી આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 58. આંખની ખામીને રોકવા માટે કયું વિટામિન મદદગાર બને છે? આંખની ખામીને રોકવા માટે કયું વિટામિન મદદગાર બને છે? સાચો જવાબ છે ઓપ્શન એ વિટામિન એ. વિટામિન એ આંખ માટે મદદગાર બને છે. વિટામિન એ નું રાસાયણિક નામ શું છે? તો કે વિટામિન એ નું રાસાયણિક નામ છે રેટિનોલ. વિટામિન એ ને રાસાયણિક નામ રેટિનોલ કહેવામાં આવે છે. જે ગાજર, લીલા શાકભાજીના પાંદડા, ટમેટા તેમાંથી વિટામિન એ મળે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 59. 21 માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? કઈ દિશા તરફ આગળ વધે છે? 21 માર્ચ પછી ઉત્તર ગોળાર્ધમાં સૂર્ય કઈ તરફ આગળ વધે છે? આનો સાચો જવાબ છે ઓપ્શન સી કર્કવૃત તરફ આગળ વધે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 60. માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતું? માઉન્ટ એવરેસ્ટ સર કરનાર પ્રથમ ગુજરાતી કોણ હતું? સાચો જવાબ છે ઓપ્શન સી મેહુલ જોશી.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 61 પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? પાંચાળ નામે ઓળખાતો વિસ્તાર કયા જિલ્લામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન એ સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે. સુરેન્દ્રનગરમાં ચોટીલાની આસપાસનો વિસ્તાર જેને પાંચાળ નામે ઓળખવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 62 ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ નગર કયું મળી આવ્યું હતું? ગુજરાતમાં સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું સૌપ્રથમ કયું નગર મળી આવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન સી રંગપુર મળી આવ્યું હતું. રંગપુર ક્યાં આવેલું છે? તો કે રંગપુર સુરેન્દ્રનગર ખાતે આવેલું છે. સુરેન્દ્રનગર ખાતે રંગપુર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો રંગપુર સુરેન્દ્રનગરમાં આવેલું છે. સૌપ્રથમ હડપ્પીય સભ્યતાનું નગર રંગપુર મળી આવ્યું હતું. રંગપુરની શોધ કોને કરી હતી? તો કે રંગપુરની શોધ માધવ સ્વરૂપ વત્સે કરી હતી, જે 1931માં તેની શોધ કરી હતી. અને રંગપુર ભાદર નદીના કિનારે આવેલું છે. ક્યાં આવેલું છે મિત્રો? રંગપુર ભાદર નદીના કિનારે આવેલું છે. તો ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર 63 તેલિયું તળાવ અને દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? તેલિયું તળાવ અને દૂધિયું તળાવ ક્યાં આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ પાવાગઢ ખાતે આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 64 જોડે ખોડિયાર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? ખોડિયાર બંધ કઈ નદી ઉપર બાંધવામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી શેત્રુંજી નદી ઉપર ખોડિયાર બંધ બાંધવામાં આવેલો છે. મિત્રો શેત્રુંજી નદીની લંબાઈ કેવડી છે? તો કે શેત્રુંજી 160 કિમી એની લંબાઈ છે. શેત્રુંજી નદીની લંબાઈ 160 કિમીની છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી બીજા નંબરની નદી છે શેત્રુંજી નદી, જે ખોડિયાર બંધ શેત્રુંજી નદી ઉપર બાંધવામાં આવેલો છે. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ખોડિયાર માતાના મંદિર પાસે આ બંધ બાંધવામાં આવેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર 65 ગુજરાતમાં જ નીકળતી અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? ગુજરાતમાં જ નીકળતી અને માત્ર ગુજરાતમાં જ વહેતી સૌથી લાંબી નદી કઈ છે? સાચો જવાબ છે ઓપ્શન એ ભાદર નદી. મિત્રો ભાદર નદી 260 કિલોમીટરની છે લંબાઈ. કેવડી? 260 કિલોમીટર ભાદર નદીની લંબાઈ છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી છે, જે ગુજરાતમાં જ નીકળતી અને ગુજરાતમાં સમાઈ જનારી નદી ભાદર નદી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 66 નીચેનામાંથી કયું ગુજરાતનું તાપ વિદ્યુત મથક નથી? નીચેનામાંથી કયું ગુજરાતનું તાપ વિદ્યુત મથક નથી? સાચો જવાબ છે ઓપ્શન બી પાનમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ હિન્દુ ધર્મમાં મૂળ 4 ધામમાંથી નીચેનામાંથી કયો સ્થળનો સમાવેશ થતો નથી? હિન્દુ ધર્મમાં મૂળ 4 ધામમાંથી નીચેનામાંથી કયા સ્થળનો સમાવેશ થતો નથી? સાચો જવાબ છે ઓપ્શન એ હરિદ્વાર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 59 પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે? પ્રશ્ન નંબર 59 પાવાગઢનો ડુંગર કયા તાલુકામાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન સી
હાલોલ તાલુકામાં આવેલો છે. મિત્રો, હાલોલ ખાતે એક પ્રખ્યાત વસ્તુ આવેલી છે, જે લકી ફિલ્મ સ્ટુડિયો આવેલો છે. શું આવેલો છે? લકી ફિલ્મ સ્ટુડિયો હાલોલ ખાતે આવેલો છે, જે પંચમહાલમાં આવેલો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 69 જોઈ. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરતું સાધન કયું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ડાયનેમો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 70. મરચામાં કયું તત્વ રહેલું છે? મરચામાં કયું તત્વ રહેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, મરચામાં કેપ્સિન રહેલું છે. કેપ્સિનના કારણે તીખાશ આવે છે. કેપ્સિનના કારણે તીખાશ આવે છે. ત્યાર પછી પ્રશ્ન જોઈ. નેક્સ્ટ પ્રશ્ન નંબર 71. દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલી છે? દૂધસાગર ડેરી કયા જિલ્લામાં આવેલી છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, ભરૂચ ખાતે આવેલી છે દૂધસાગર ડેરી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 72. નીચેનામાંથી કયા પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે? નીચેનામાંથી કયા પાકને પાણીની સૌથી વધારે જરૂર પડે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, શેરડીને સૌથી વધારે પાણીની જરૂર પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? સૂર્ય દરેક નક્ષત્રમાં કેટલા દિવસ રહે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, 13 દિવસ રહે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 74. અમદાવાદ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી? અમદાવાદ જિલ્લાને નીચેનામાંથી કયા જિલ્લાની સરહદ સ્પર્શ કરતી નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, પાટણ જિલ્લો અમદાવાદને સરહદે સ્પર્શ કરતો નથી. અમદાવાદ જિલ્લાને કેટલા જિલ્લાની હદ સ્પર્શ કરે છે તેની માહિતી આપણે મેળવી લઈએ. તો કે અમદાવાદને એક તો મહેસાણા સ્પર્શ કરે છે, ગાંધીનગર સ્પર્શ કરે છે, ખેડા સ્પર્શ કરે છે, આણંદ સ્પર્શ કરે છે, ભાવનગર સ્પર્શ કરે, બોટાદ સ્પર્શ કરે અને સુરેન્દ્રનગર સ્પર્શ કરે. અમદાવાદને 7 જિલ્લાની સરહદ સ્પર્શ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 75. મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી? મહીસાગર જિલ્લાને કયા જિલ્લાની સરહદ મળતી નથી? તો કે મહીસાગર જિલ્લાને ગાંધીનગરની સરહદ મળતી નથી. ગાંધીનગર મહીસાગરને સ્પર્શ કરતું નથી. તો હવે મહીસાગરની આપણે ડિટેલ જોઈએ. તો કે મહીસાગરને કયા કયા જિલ્લાની હદ સ્પર્શ કરે છે? મહીસાગરને 4 જિલ્લાની હદ સ્પર્શ કરે છે. તો કે સૌથી પહેલા તો દાહોદ જિલ્લાની હદ સ્પર્શ કરે છે. ત્યાર પછી પંચમહાલ જિલ્લાની હદ સ્પર્શ કરે છે. ત્યાર પછી ખેડા જિલ્લાની હદ સ્પર્શ કરે છે. ત્યાર પછી અરવલ્લી જિલ્લાની હદ સ્પર્શ કરે છે. મહીસાગર જિલ્લાને 4 જિલ્લાની હદ સ્પર્શ કરે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હવે પ્રશ્ન નંબર 76. ઈરાનની સંસદ કયા નામે ઓળખાય છે? ઈરાનની સંસદ કયા નામે ઓળખાય છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, મજલિસના નામે ઓળખાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 77 જોઈ. આરોગ્ય સંબંધી ઉજવતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? સાચો જવાબ છે ઓપ્શન ડી, વિશ્વ એડ્સ દિવસ 31 ડિસેમ્બર. આ ખોટું છે.
આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડ સાચી નથી? વિશ્વ એડ્સ દિવસ 31 ડિસેમ્બર, આ સાચું નથી. તમાકુ વિરોધી દિવસ 31 મે, આ સાચું છે. વિશ્વ આરોગ્ય દિવસ 7 એપ્રિલ, આ પણ સાચું છે. વિશ્વ ક્ષય દિવસ 24 માર્ચ, આ પણ સાચું છે. વિશ્વ એડ્સ દિવસ 31 ડિસેમ્બર ના આવે. વિશ્વ એડ્સ દિવસ 2 ડિસેમ્બર આવે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 78. સિદ્ધપુર કઈ નદીના કાંઠે વસેલું છે? સિદ્ધપુર કઈ નદીના કાંઠે વસેલું છે? સાચો જવાબ છે ઓપ્શન બી, સરસ્વતી નદીના કાંઠે વસેલું છે સિદ્ધપુર. સિદ્ધપુર વિશે થોડી ડિટેલ જોઈ લઈએ. તો કે સરસ્વતી નદી જે 360 કિલોમીટરની લંબાઈ ધરાવે છે અને પાટણ અને સિદ્ધપુર બંને શહેરો સરસ્વતી નદીના કિનારે વસેલા છે. ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 79. આરજી હકુમત વિજય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? આરજી હકુમત વિજય દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 9 નવેમ્બરે આરજી હકુમત વિજય દિવસ ઉજવવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 80. ભારતની સિલિકોન વેલી કોને કહેવામાં આવે છે? ભારતની સિલિકોન વેલી કોને કહેવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, બેંગ્લોર. સિલિકોન વેલી એટલે કે ત્યાં ફેસબુકની ઓફિસ હોય છે, ઇન્સ્ટાગ્રામની ઓફિસ હોય છે, વોટ્સઅપની ઓફિસ હોય છે, ટ્વિટરનું ત્યાંથી હેન્ડલ થાય છે, જેને સિલિકોન વેલી કહેવામાં આવે છે. ખાસ આઈએમપી પ્રશ્ન છે, યાદ રાખજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 81 જોઈ. ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયું છે? ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર કયું છે? સાચો જવાબ છે ઓપ્શન સી, પીજ કેન્દ્ર. ગુજરાતનું પ્રથમ ટેલિવિઝન કેન્દ્ર છે. પીજ ક્યાં આવેલું છે? તો કે મિત્રો પીજ ખેડા જિલ્લામાં આવેલું છે. 1975ની અંદર ટેલિવિઝનનું પ્રથમ પ્રસારણ ખેડા જિલ્લાના પીજ ખાતેથી કરવામાં આવેલું હતું. ખાસ યાદ રાખજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 82 જોઈ. નીચે આપેલા અભયારણ્યો પૈકી કયા અભયારણ્ય રીંછ માટેના છે? નીચે આપેલા અભયારણ્યો પૈકી કયા અભયારણ્ય રીંછ માટેના છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, આપેલા તમામ. તેમાં જોઈ બાલારામ રીંછ અભયારણ્ય, આ રીંછ માટેનું છે. બીજું જોઈ જાંબુઘોડા રીંછ અભયારણ્ય, તે પણ રીંછ માટેલું છે. ત્યાર પછી ત્રીજું જોઈ સુરપાણેશ્વર રીંછ અભયારણ્ય, એ પણ રીંછ અભયારણ્ય છે. આપેલા તમામ બધા વિકલ્પો સાચા છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 83. ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં સૌપ્રથમ સૂર્યોદય કયા જિલ્લામાં થાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ, દાહોદ, જે ગરબાડા ખાતે થાય છે. સૌથી છેલ્લે સૂર્યાસ્ત ક્યાં થાય છે? તો કે કચ્છમાં થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 84. ગાંધી યુગના કવિ તરીકે કોણ જાણીતું છે? ગાંધી યુગના કવિ તરીકે કોણ જાણીતું છે? સાચો જવાબ છે ઓપ્શન એ, સુંદરમ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદથી કરવામાં આવે છે? રાજ્ય કક્ષાએ વહીવટી અધિકારીઓની ભરતી કોની મદદથી કરવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન એ, રાજ્ય જાહેર સેવા આયોગ દ્વારા કરવામાં આવે છે.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 86 મહુવા બંદરનું જૂનું નામ શું છે? મહુવા બંદરનું જૂનું નામ શું છે? સાચો જવાબ છે ઓપ્શન સી મધુપુરી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ નેક્સ્ટ પ્રશ્ન નંબર 87 ખેરગામ તાલુકો ક્યાં આવેલો છે? ખેરગામ તાલુકો ક્યાં આવેલો છે? સાચો જવાબ છે ઓપ્શન બી ખેરગામ તાલુકો નવસારીમાં આવેલો છે. તો નવસારી વિશે થોડી ડિટેલ જોઈએ આપણે. નવસારી જિલ્લાને 6 તાલુકા આવેલા છે, જેમાંથી પહેલો તાલુકો જોઈએ આપણે નવસારી પોતે છે, ત્યાર પછી ખેરગામ છે, ત્યાર પછી ચીખલી તાલુકો આવેલો છે, ત્યાર પછી ગણદેવી તાલુકો આવેલો છે, ત્યાર પછી જલાલપોર તાલુકો આવેલો છે, ત્યાર પછી વાંસદા તાલુકો આવેલો છે. નવસારી મિત્રો ગુજરાતની પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે. પુસ્તકોની નગરી એટલે કે નવસારી. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 88 આમ્રવન નામનું સાંસ્કૃતિક વન કયા સ્થળે આવેલું છે? આમ્રવન નામનું સાંસ્કૃતિક વન કયા સ્થળે આવેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ ધમરપુર વલસાડ ખાતે આવેલું છે. ગામ જોવા જઈએ તો બાલચોઠી ખાતે આમ્રવન આવેલું છે, જેની સ્થાપના 2016માં આમ્રવનની સ્થાપના 2016માં કરવામાં આવી હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 89 સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધુ ઉપગ્રહો આવેલા છે? સૂર્યમંડળના કયા ગ્રહને સૌથી વધારે ઉપગ્રહો આવેલા છે? સાચો જવાબ છે ઓપ્શન સી ગુરુને સૌથી વધુ ઉપગ્રહો આવેલા છે. 97 ઉપગ્રહો આવેલા છે ગુરુને. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 90 ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા? ગાંધીજી સાઉથ આફ્રિકાથી ગુજરાત આવ્યા ત્યારે તેમને કોચરબમાં મકાન ભાડે આપનાર વ્યક્તિ કોણ હતા? સાચો જવાબ છે ઓપ્શન બી જીવનલાલ બેરિસ્ટર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 91 કયા વૃક્ષના લાકડામાંથી કાથો બને છે? કયા વૃક્ષના લાકડામાંથી કાથો બને છે? સાચો જવાબ છે ઓપ્શન બી ખેર વૃક્ષમાંથી કાથો બને છે. વિદ્યાર્થી મિત્રો ખેર વૃક્ષના લાકડામાંથી કાથો બનાવવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ દેવદાર છે તેમાંથી રમત ગમતના સાધનો અને ટોપલી અને પેટી બનાવવામાં આવે છે. ટીમરૂના પાનમાંથી બીડીના પૈડિયા બનાવવામાં આવે છે, બીડી બનાવવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 92 ગુજરાતની સાક્ષર નગરી એટલે કોને કહેવામાં આવે છે? ગુજરાતની સાક્ષર નગરી એટલે કોને ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી નડિયાદને સાક્ષર નગરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 93 જોઈ કયા વેદમાં રોગનો ઉપચારનો ઉલ્લેખ છે? કયા વેદમાં રોગનો ઉપચારનો ઉલ્લેખ છે? સાચો જવાબ છે અથર્વવેદમાં રોગનો ઉપચાર આપેલો છે.
ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 94, કોમ્પ્યુટરને એક સરખો વીજ પ્રવાહ પૂરો પાડનાર સાધન કયું છે? કોમ્પ્યુટરને એક સરખો વીજ પ્રવાહ પૂરો પાડનાર સાધન કયું છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, યુપીએસ. યુપીએસ નું આપણે પૂરું નામ જોઈએ તો યુપીએસ એટલે કે યુનિટર રેપિટેબલ પાવર સપ્લાય. યુનિટર રેપિટેબલ પાવર સપ્લાય, જેને યુપીએસ કહેવામાં આવે છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પ્રશ્ન નંબર 95, ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? ગુજરાતના મધ્ય ભાગમાંથી કયું વૃત્ત પસાર થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, કર્કવૃત્ત પસાર થાય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 96, રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી, ઉપરાષ્ટ્રપતિ હોય છે. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 97, ભારતમાં વેપાર કરવા સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? ભારતમાં વેપાર કરવા માટે સૌપ્રથમ કઈ પ્રજા આવી હતી? સાચો જવાબ છે ઓપ્શન સી, પોર્ટુગીઝો આવ્યા હતા. પોર્ટુગીઝોને કયા નામથી ઓળખવામાં આવતા હતા? તો કે તેને ફિરંગીઓ કહેવામાં આવતા હતા. પોર્ટુગીઝોને ફિરંગી તરીકે ઓળખવામાં આવતા હતા. ડેનિશને કયા નામથી ઓળખવામાં આવતા હતા? તો કે ડેનમાર્કની નામથી ઓળખવામાં આવતા હતા. ડચ લોકોને કયા નામથી ઓળખવામાં આવતા હતા? એને વલંદાના નામથી ઓળખવામાં આવતા હતા. બ્રિટિશોને કયા નામથી ઓળખવામાં આવતા હતા? એને અંગ્રેજોના નામથી ઓળખવામાં આવતા હતા. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ હવે આપણે પ્રશ્ન નંબર 98, ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? ગંગા નદીને બાંગ્લાદેશમાં કયા નામે ઓળખવામાં આવે છે? સાચો જવાબ છે ઓપ્શન ડી, પદ્માના નામે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 99, નાનું મગજ ક્યાં આવેલું છે? નાનું મગજ ક્યાં આવેલું છે? આનો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી, મોટા મગજની પાસે આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ પ્રશ્ન નંબર 100, નીચેનામાંથી કયા જિલ્લાને યુકેલિપ્સ જિલ્લો કહે છે? નીચેનામાંથી કયા જિલ્લાને યુકેલિપ્સ જિલ્લો કહે છે? યુકેલિપ્સ એટલે કે નીલગિરીનો જિલ્લો. નીલગિરીનો જિલ્લો. તો કે કયો જિલ્લો ગુજરાતમાં યુકેલિપ્સ તરીકે ઓળખાય છે? ઓપ્શન બી, ભાવનગરને યુકેલિપ્સ જિલ્લા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જવાબ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તમારા માટે એક પ્રશ્ન લઈને આવ્યો છે આજે, તેનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો. પ્રશ્ન શું છે તે આપણે જોઈ. ક્વેશ્ચન 1, 6, 12, 20, 30, 42 ખાલી જગ્યામાં કઈ શ્રેણી આવશે? શ્રેણીનો પ્રશ્ન છે, જે રિઝનિંગનો પ્રશ્ન છે, તે આપણે એક આજે ટેસ્ટ સ્વરૂપે લાવીએ છીએ. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. આનો જવાબ શું આવે છે? ઓપ્શન છે એ 56, બી 55, સી 58,
ડી 60 જે પણ જવાબ આવતો હોય તે તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. અને વિદ્યાર્થી મિત્રો, આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં કહેજો. અને નેક્સ્ટ વિડીયો હવે આપણે મોડેલ પેપરનો બનાવશું. તો સંપૂર્ણ નવા સિલેબસ આધારિત મોડેલ પેપર બનાવીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને મારો વિડીયો લાઈક કરજો. થેન્ક યુ સો મચ.